ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારા બ્લોગનો ચોથો દિવસ છે. તો ચાલો ચાલુ કરી દઈએ બ્લોગ બનાવવાનું. અને તમે સ્કીપ ન કરતા, આવી જ રીતે ડેઈલી અમને સપોર્ટ કરતા રહેજો. અને આગળ વિડીયા અલગ અલગ રીતે આવશે. ચેલેન્જ વાળા આવશે, ગેમ વાળા આવશે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો છો? વાસણને ગલગલિયા કરું છું. ગલગલિયા વાસણ ઉટકો છો? દેખાતું નથી તને? હા. ભૂટકે છે એમ. કઈ પાછી પૂછે શું કરો છો? ઓ સોરી સવારમાં કોઈને બોલાવાય નહીં. તારે મમ્મી, તો આપણે સવારે નાસ્તામાં શું ખાશું? કેરી ને રોટલી. જો કપડા ધોવાની નવી ટ્રીક. મમ્મી, આમ કેમ ધોવો છો? એક રહી ગયો. આમ ધોવાનું? આ હારું હો. જો આજે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તમને શું લાગે છે, વરસાદ આવશે કે નહીં? કોમેન્ટમાં કહેજો. સવારના 9 વાગ્યા છે અને મમ્મી બનાવે છે રોટલી. એના માટે જો મમ્મીને રોટલી થઈ ગઈ. હવે નિશા તો મરાઈ ગયું તો પડી તો લાદી નથી વાગ્યું ને? તમે જોયું તું પડી? હા. લાદીને નથી વાગ્યું? લાદીને જ વાગી ને. માણા એમ કે તને નથી વાગ્યું ને એમ. લાદીને વાગે. એ કેવા માણસો, જો ખબર કાઢે છે. આવી રીતે ખબર કાઢવાની. નહીં, મને નથી વાગ્યું. ખાલી હું બેહી જ ગઈ તી, પગ આ ત્રાસો થઈ ગયો. બોલો. મારી રોટલી થઈ ગઈ છે. હવે ખાઈ લ્યો. તો હવે મારે આરામ કરવો જોઈએ. હું પડી તો હા. કેટલા દિવસ? લાદીને વાગ્યું, લાદીને આરામ હોય કે તારે આરામ છે ને? હા. મારો પગ બેવડો તો વળી ગયો છે. ખબર નહીં કાલ મળાઈ ગયો હોય કે. હવે રોટલી થઈ ચોપડાઈ ગઈ છે. હવે ખાઈ લ્યો ને દવા પી લ્યો. એવું છે, માથું દુખે છે. પછી આપણે જાવું છે કે નથી જાવું માસીને ઘરે? જાય. કેરી છે. તો ફ્રેન્ડ્સ, અમે નવરા થઈ ગયા છીએ. હવે ખાલી કપડાં સુકવાના બાકી છે. અને હવે અમે જાશું માસીની ઘરે. બીજે ક્યાં જવાનું? માસીની ઘરે જવાનું. હા, અને પારુલ દીદીની ઘરે જાશું, એટલે કે મારા નણંદના ઘરે. તો ચાલો મળીએ. કે મમ્મીએ રોટલી ખાધી અને હવે ઈ કોલેટી ખાઈશો. ખાવાનું જ કામ કરવાનું. આપણે જન્મ જ એટલે લીધો છે. તો માથું દુખતું હતું ને, જરીક ઓછું થયું છે. ખાઈ લઉં ને એટલે ઓછું થઈ જાય એમ. તો જેને માથું દુખતું હોય ને કોલેટી ખાજો એટલે માથું અને નથી તો આઈસ્ક્રીમ ક્વોલિટી હોય એટલે મારે ઉતરી જાય. તો સારું. ચાલો, તો હું છે ને શાક વઘારું છું. 9:45 થયા છે ને અમારે જવું છે બહાર. તો બટેટાનું શાક અને રોટલી થઈ ગઈ છે. ચાલો, તેલ પણ આવી ગયું છે. ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ બહાર અને આ મમ્મી તૈયાર થાય છે. જુઓ એને જલ્દી કરો ને. કાતું હોય એમ થાય. ઉડાઈ ઉડો તો તમારું વજન વધારે છે. થઈ ગયા તૈયાર? આટા જ મારશે. હવે મારા બેડરૂમમાં કંઈક લેવા. કાલ તેલ લેવા ગયા તા, આજે પાવડર લેવા ગયા. ડોળા કાઢો માં. હું કઈ બીતી નથી. બીવાય થોડું. લ્યો ને, એટલે મારો વારો આવે. લ્યો માતાજી. થઈ ગયા તૈયાર? હા. સારું, ચાલો હવે હું તૈયાર થઈ જાઉં. પણ મને ગરમી ચડી ગઈ. કરાય. મિલા વગર થોડી ઉછળ્યા કાલ ધોવાનું નાખી. ઓકે. જો ઈ માસીને દેવાનો થેલો છે. ચાલો ફ્રેન્ડ્સ, અમે નીકળીએ છીએ. માસીની ઘરે જઈએ અને પાર્વતી દીદીની ઘરે જઈએ છીએ. તો ચાલો, ચાવી દઈએ. બાય બાય. તો અમે માસીની ઘરે પહોંચી ગયા છીએ. માસી, જય સ્વામિનારાયણ. કેમ છે? સારું. 9 વાગ્યા ને લોટ બાંધ્યો અને 9:15 રોટલી ખાઈ. અડધી કલાક પછી ક્વોલિટી ખાતા હતા. બોલો. તું ખાય મોટું હોય તો.
નકરો ખાવાનું જ કામ કરે. એમાંથી ગળી ગઈ. હું ખાવાનું કામ કરું એમાં તું ગળી ગઈ. હા ઈર્ષ્યા કરી ગળી ગઈ કે હા હું ઈ જ કહેતી હતી, કેટલું ખાય મમ્મી. બેઠા બેઠા ખાધા કરે છે એમ. તને એવું નહોતું થતું ને બધવાનું? એવું જ થતું હતું એટલે જ ને આ પટલી થઈ ગઈ હું. કેટલી જાડી હતી આ એકની? 52 કિલ્લાની હતી હું આવી તઈ, અને અત્યારે 47 ની થઈ ગઈ. 47. એટલું બધું હું કામ કરશો? 47 ની થઈ ગઈ. તારા એવો પછી આવી ક્યાં વજન નથી? 45 તો 47 થઈ ગઈ. 2 કિલો તો થઈ ગઈ. એક વર્ષમાં 2 કિલો વધાર્યું મેં. દાળ ભાત ખાવો? દાળ ભાત નથી ખાવા. તો બને ગઈ. હું દાળ ભાત નથી ખાતી. હા જલ્દી થઈ જાય. હા સારી થઈ જાય. તો દાળ ભાત બનાવી નાખી, રસ કાઢી નાખ્યો. રસોઈ મને ક્યાં ભાવે. તને ભાવે શું? પીઝો, બર્ગર, પાણીપુરી, ઢોસા, પછી વડાપાઉં, દાબેલી, પછી ઈડલી, દહીંવડા, આલુ પૂરી, ફ્રેન્કી. મોઢામાં પાણી આવી ગયું. હારો માલ જ ભાવે. હું રસ્તામાં કેતી હતી, મેં કીધું દિયાન હોત ને તો વિડીયો ઉતરતી ગઈ. આવત નથી, ઈ વિડીયો જોયા જ કરત. ઈ આડી આવી ને એટલે એમ કે બાંધી નીચે રાખો. ત્રણેય આવી જાઓ આમાં. ફોનમાં બે દેખાય આગળ. ચાલો તો અમે જઈએ છીએ હવે પારુલ દીદીના ઘરે. માસીને આવજો કહી દઈ. ચાલો માસી આવજો. જય સ્વામિનારાયણ. જમાય એમ આવજો હવે દિવસમાં. પછી આવી ગયા પારુલ દીદીને ઘરે. જોવો ગોટિયો. કુકલે ફાઇન વધી ગઈ. ફાઇન કેરી ખાઈ ફાઇન વધી ગઈ. લખો દો. ચોકલેટ ક્યાં ગઈ? આલે. તો અમે આવી ગયા છીએ. મમ્મી આપણે આજે શું લીધું? આપણે કરિયાણામાં દાળ લીધી, પછી શાકભાજીમાં ટામેટા, કોબી, ગલકા, કારેલાનું શું કરવાનું છે? કારેલાના ઘરેણા બનાવશું. હમ અને દૂધ અને જાંબુ રાવડા. તો કીધું તું ને મેં, ઈ અમુક કાચા નાખી દે એટલે વીણી લેવા પડે. કાંઈ નહીં. મમ્મી ભગવાનના નામ લખે છે દરરોજ સવારે ઉઠીને. મમ્મી શું નામમાં લખો છો? સિદ્ધેશ્વર મહાદેવ. ડેઈલી કેટલા લખો? ડેઈલીની તો ખબર નહીં, પણ 1.25 લાખ લખવાના છે. તો 4:30 વાગી ગયા છે અને અમારા ઉપરવાળા માસી અસ્મિતા માસી ગોટલી કાપે છે. માસી મુખવાસ ખાવા નહીં બોલાવો કોઈને? મુખવાસ ખાવા આવજો. અને મમ્મી ચણાની દાળ. તઈ હું સૂતી હતી. હવે હું સપનું જોતી હતી કેટલું મસ્ત.
હા નહીં નહીં એવા સપના હોય અસ્મિતા બેન કાંઈ ધ્યાનમાં કરતી હોય ભૂતની હારે રમતી હોય અરે મારા સપનાની તો વાત જવા દો. હા કેવા જોતી હોય કા? આમ જા ધ્રુવી ક્યાંથી ને જોવે. નવરી થઈ ગઈ હાલ બેસવા. એક કામ કર્યું તમારે કઈ કામ સીંધવાનું છે મમ્મી? મારે કપડા પકેલી સપો કર્યો ને મૂકી દેવાનો મને નહીં ધ્રુવી ને. ધ્રુવીને ને ધ્રુવી નથી કે સીંધવાનું તો મને હેલ્પ કરાવે. હું તાર જેઠાણી છું કે નહીં? હા પકેલી સપો કરેલો નહીં મૂકી શકે હા હવે એટલું મૂકી દેવાય. એટલું હું બાકી રાખ્યું. તું મૂકી હતી ને એટલે તપી ગઈ. આજ આમ ફરવા ગયા તા. માસીજી ને ઘેરે ગયા હતા માસીજી ધોકો લીધો હોય તો ક્યાંક પેન્ટ ટી શર્ટ માં એટલે તો હું ટ્યુશન કરાવીને આવી ગઈ છું અને મમ્મી શું કરે છે ચાલો ચાલો હું બતાવું. મમ્મી શું કરો છો? પાછળ વાડી છે તો જીવજંતુ આવે ઉંદર આવે ગરોળી આવે એના માટે નેટ તૈયાર કરું છું. કઈ બારીનું છે? રસોડાની બારી. ઓકે તો જમવું નથી? જમવું છે ને તો ચાલો પછી જમાય ને. આવી ગઈ હાલો. અને શું બનાવ્યું છે જમવામાં? બટેટા પૌવા. જોઈ લઈ ચાલો. આજે છે બટેટા પૌવા. ગરોળી નો આવે ને એનો ઈલાજ. જોયું નવી ટ્રીક નંબર 2. બસ આજ માટે આટલું જ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સુઈ જાઓ. ગુડ નાઇટ, બાય બાય, સી યુ. સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.